વેલકમ વિદ્યાર્થી મિત્રો, હું ન્યૂ એરા સ્કૂલ દ્વારા દેસાઈ સંજય આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ભાગ 4 સુધીમાં 3.2 સુધી પૂર્ણ કરી ગયા હતા. એનાથી આગળ વધીએ અને ચતુષ્કોણના પ્રકારો વિશે સમજીએ. તો ચતુષ્કોણોના પ્રકારોમાં જોતા જાઓ કે સમલંબ ચતુષ્કોણની આપણે સમજ મેળવવાની છે. તો સમલંબ ચતુષ્કોણ એક એવો ચતુષ્કોણ છે જેમાં સામસામેની બાજુઓની ફક્ત એક જ જોડ સમાંતર હોય છે. બાજુઓની એક અને માત્ર એક જ જોડ સમાંતર હોય છે. તો આકૃતિ દ્વારા આપણે સમજીએ. જે પહેલો વિભાગ છે એ સમલંબ ચતુષ્કોણ છે, જ્યારે જમણી સાઈડમાં આપણી પાસે છે એ સમલંબ ચતુષ્કોણ નથી. હવે અહીંયા તમે જુઓ છો તો પહેલા ભાગમાં આપણી પાસે જે ચતુષ્કોણ આપ્યા છે એમાંથી આપણી પાસે સમાંતર હોય એવી બાજુઓ જુઓ. તો સમાંતર હોય એવી બાજુઓ અહીંયા જોતા જાઓ. આ બે સમાંતર છે, અહીંયા આ બે સમાંતર છે, એ જ રીતના અહીંયા આ બે બાજુ સમાંતર છે, અહીંયા આ બે બાજુ સમાંતર છે. એટલે કે સમાંતર બાજુઓની જે જોડ છે એવી એક જ જોડ હોય, બીજી જોડ સમાંતર બને નહીં તેવા ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહેવાય. અહીંયા જે આકૃતિ આપી છે એમાં એક પણ સમલંબ ચતુષ્કોણ નથી. તમે જોઈ શકો છો સામસામેની બાજુઓની જોડ સમાંતર નથી થતી. બરોબર. એક તો પંચકોણ છે આપણી પાસે, આકૃતિ છે એ પંચકોણ છે. બરોબર. તેથી આગળ વધીએ આપણે. આ મુદ્દો આપણે શીખી ગયા કે સમલંબ ચતુષ્કોણ છે. આ ચારે ચાર ચતુષ્કોણ છે એ સમલંબ ચતુષ્કોણ છે. ત્યાર પછી આ સમલંબ ચતુષ્કોણ નથી, આપણે જે વિભાગ પાડ્યો. ત્યાર પછી આ વસ્તુ આપણે સમજી ગયા કે સમલંબ ચતુષ્કોણ એ 3 એકરૂપ કાટકોણ ત્રિકોણથી બની શકે છે. 3 એકરૂપ કાટકોણ ત્રિકોણથી. આ વસ્તુ મિત્રો યાદ રાખજો. આગળ વધીએ. ત્યાર પછી પતંગાકાર, કે જેનો આકાર પતંગ જેવો હોય. ખાસ સમજો અહીંયા. બરોબર. પતંગાકાર ચતુષ્કોણ એક વિશિષ્ટ પ્રકારનો ચતુષ્કોણ છે. પાસેની બાજુઓની ફક્ત બે જોડ સમાન લંબાઈની હોય તેવા ચતુષ્કોણને પતંગાકાર ચતુષ્કોણ કહે છે. જો આ પતંગાકાર ચતુષ્કોણ, બરોબર, બાજુઓની બંને જોડ સમાન હોય. તો અહીંયા AD આપણે લઈ સમજીએ કે AD અને AB બે સમાન થાય છે, જ્યારે અહીંયા BC અને CD સમાન થાય છે. આના વિકર્ણોની વાત કરીએ તો મિત્રો આપણે વિકર્ણો ડ્રો કરીએ તો એના વિકર્ણો છે એકબીજાને કાટખૂણે છેદે છે. વિકર્ણો એકબીજાને કાટખૂણે છેદે છે. આ વસ્તુ યાદ રાખશું. બરોબર. ત્યાર પછી જો અહીંયા પણ એ જ મુદ્દો સમજાવ્યો છે કે પતંગાકાર ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે છેદે છે. બરોબર. એક વિકર્ણ બીજા વિકર્ણને દુભાગે છે. બરોબર. વિકર્ણ પોતાના બે સરખા, એક જ વિકર્ણ એવો છે જે પોતાના બે સરખા ભાગ કરે. દાખલા તરીકે અહીં વિકર્ણ BD છે, આપણે જોઈ છે, એ પોતાના બે સરખા ભાગ કરે છે, જ્યારે AC છે એના સમાન ભાગોમાં વિભાજન થતું નથી. એનાથી આગળ વધીએ આપણે. બરોબર. તો એ જ રીતના ઉપરની આકૃતિમાં ખૂણો B બરાબર ખૂણો D, આપણે માપખૂણો હવે ઉપયોગ નહીં કરીએ. એનું કારણ છે કે માપખૂણો NCERTમાંથી નીકળતો જાય છે. તો માપખૂણો B બરાબર માપખૂણો D, એ જ રીતના માપખૂણો A નોટ ઇક્વલ ટુ માપખૂણો C. બરાબર. તો અહીંયા એવું કહેવા માગે છે કે B અને D ના માપ સમાન છે, જ્યારે A અને C ના માપ સમાન નથી. એ જ રીતના સમાંતર બાજુ ચતુષ્કોણ, એના નામ જેવો જ ચતુષ્કોણ છે. બરાબર. કે સામસામેની બાજુઓની બંને જોડ અહીંયા સમાંતર થશે. સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર થશે. એવો ચતુષ્કોણ જે હોય તેને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે. તો એવી જ કંઈક માહિતી આપી છે. જુઓ, સામસામેની બાજુઓની પ્રત્યેક જોડ, બરાબર, તો ચતુષ્કોણમાં બે જોડ બને, સમાંતર હોય તો તેવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે. આપણે એને આકૃતિ દ્વારા વધુ સમજીએ મિત્રો. તો જુઓ, ચતુષ્કોણ ABCD, ટોટલી માહિતી આપણે મેળવતા જાય.
બરાબર, તો જોતા જાઓ. આ ચતુષ્કોણ એ બી સી ડી, અહીં ચતુષ્કોણ એ બી સી ડીમાં ખાસ આપણે સમજીએ. બરાબર, તો ચતુષ્કોણ એ બી સી ડી જે આપણે છે એમાં 4 ખૂણા છે, 4 બાજુઓ છે. એમાંથી બાજુઓમાંથી રેખાખંડ એ ડી અને રેખાખંડ સી ડી સામસામેની બાજુ સમાંતર છે અને એના માપ પણ સરખાવે. માની લો કે આ બાજુનું માપ 5 સેમી હોય તો આ બાજુનું માપ એ 5 સેમી જ થશે. રેડી? એ જ રીતના આ બાજુનું માપ માની લો કે 7 સેમી હોય તો આ બાજુનું માપ એ 7 સેમી થશે. તો સામસામેની બાજુ સમાંતર અને એકરૂપ હશે. એકરૂપ એટલે કે એના માપ સરખા હશે. સામસામેની બાજુના માપ કેવા? તો કે સરખા થશે. શા માટે? તો કે એ બંને સમાંતર છે. બરાબર, બંને જોડ સમાંતર છે. હવે એનાથી વધુ આપણે સમજીએ કે વિકર્ણો એકબીજાને દુભાગે છે. હવે દુભાગવામાં ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન એ થાય કે દુભાગે અને છેદેમાં શું ફેર? તો મિત્રો યાદ રાખજો, દુભાગે અને છેદેમાં ઘણો ફેર છે. દુભાગે એટલે કે વિકર્ણો જ્યાં છેદે છે ત્યાં પોતાના બે સરખા ભાગ કરે છે. એક્ઝામ્પલ તરીકે મારી પાસે અહીં એસી બરાબર 8 સેમી છે અને બીડી બરાબર 6 સેમી છે. દુભાગે એટલે પોતાના બે સરખા ભાગ કરે. તો આ બે 3 સેમી થશે, જ્યારે ઓ એ 4 સેમી અને ઓ સી 4 સેમી. બરાબર, એસીનું પૂરેપૂરું માપ 8 થશે, પણ દુભાગે એટલે જ્યાં છેદે છે ત્યાં વિકર્ણ પોતાના બે સરખા ભાગ કરે છે. એટલે યાદ રાખજો મિત્રો, સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દુભાગે છે. ફરીથી સમજીએ આપણે સમાંતર બાજુ ચતુષ્કોણમાં. તો કે સામસામેની બાજુ કેવી? તો કે સામસામેની બાજુ સમાંતર હોય છે, સામસામેની બાજુના માપ સરખા હોય છે, વિકર્ણો એકબીજાને દુભાગે છે. બરાબર, વધુમાં આપણે સમજીએ કે પાસ પાસેની બાજુ. યાદ રાખજો મિત્રો, પાસ પાસેની બાજુ અહીં આપણે લઈને તો પાસ પાસેની બાજુઓ એક વસ્તુ યાદ કરી લઈએ આપણે કે મેં આ બે સમાંતર રેખાઓ દોરી, રેખા સીડી અને બરાબર. તો અહીંથી હું એક રેખા દોરું. બરાબર, આને રેખા આપણે એલ કહી દઈએ. આ રેખા એલ છે એક્ઝામ્પલ તરીકે. તો બે સમાંતર રેખાઓ આપણે ધોરણ 6 થી ભણતા આવે છે. બે સમાંતર રેખાઓ, ફરીથી આપણે ડ્રો કરીએ. બે સમાંતર રેખાઓ ની છેદિકાથી એક જ તરફના અંતઃકોણ. બરાબર, આપણે એવું સમજતા કે એક જ તરફના અંતઃકોણ. હવે એક જ તરફના અંતઃકોણ અહીંયા સમજીએ આપણે વધુ. તો એક જ તરફના અંતઃકોણ ક્યાં? તો આપણે શીખતા કે સી બને ને સી થી બનતા ખૂણા. તો આ સી બન્યો ને સી થી ક્યાં ખૂણા બન્યા? તો કે આ બે ખૂણા બન્યા. એક જ તરફના અંતઃકોણોનો સરવાળો 180 થાય. બરાબર, અંતઃકોણ પૂરક હોય છે. તો અહીંયા યાદ રાખજો મિત્રો, આના પરથી આપણે કહી શકીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણના કોઈ પણ બે પાસ પાસેના ખૂણાનો સરવાળો, કોઈ પણ બે પાસ પાસેના ખૂણાનો સરવાળો તમે એ અને બી લ્યો. બરાબર, એ અને બી લ્યો તોય સરવાળો 180. તો માપખૂણો એ બરાબર માપખૂણો એ પ્લસ માપખૂણો બી બરાબર 180. એ જ રીતના બી અને સી લઈએ આપણે તો માપખૂણો બી પ્લસ માપખૂણો સી બરાબર 180 થશે. તમે સી પ્લસ ડી લ્યો. બરાબર, એટલે કે માપખૂણો સી પ્લસ માપખૂણો ડી એના બરાબર 180 થશે. હમણાં એ અને ડી તો આપણે જોયા કે માપખૂણો એ પ્લસ માપખૂણો ડી બરાબર 180. એટલે કોઈ પણ બે પાસ પાસેના ખૂણા આપણે લઈ સરવાળો 180 અંશ થશે. એનાથી વધુમાં સમજીએ આપણે. બરાબર, તો જે વસ્તુ સમજ્યા છે એ જ આગળ એને સમજાવી છે. જો સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓની લંબાઈ સમાન હોય છે. આપણે સમજી ગયા. સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણાઓના માપ સમાન હોય છે. સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ પરસ્પર દુભાગે છે. બહુ સરસ રીતે સમજ આપી આપણે. એ જ રીતના આગળ બરાબર એના અંગો વિશે વાત કરીએ તો મિત્રો અહીંયા ખાસ ચતુષ્કોણના અંગોની જ્યારે વાત આવે છે ત્યારે ચતુષ્કોણના અંગોમાં શિરોબિંદુનો સમાવેશ નથી થતો. સમાંતર બાજુ ચતુષ્કોણના અંગો નીચે મુજબ હોય. સમાંતર બાજુ ચતુષ્કોણની બાજુ, તો બાજુ કેટલી? તો કે 4. બરાબર, આપણે અહીંયા લખી શકીએ કે રેખાખંડ, બરાબર, રેખાખંડ એ બી, બરાબર,
અહીંયા આપણે લખવું હોય તો લખી શકાય કે રેખાખંડ AB, રેખાખંડ BC, રેખાખંડ CD અને રેખાખંડ DA, આ ચાર બાજુ બરોબર. એ જ રીતના ચાર ખૂણા, તો કે ખૂણો A, ખૂણો B, ખૂણો C અને ખૂણો D, ચાર ખૂણાઓ અને વધુમાં બે વિકર્ણ. રેખાખંડ AC સામસામેના શિરોબિંદુ જોડી દો એટલે વિકર્ણો બને, રેખાખંડ AC અને રેખાખંડ BD. બરોબર, રેખાખંડ AC અને રેખાખંડ BD એમ ચાર બાજુ. બરોબર, ચાર બાજુ, ચાર ખૂણા અને બે વિકર્ણો જે ચતુષ્કોણના અંગો છે. ચાર બાજુ, ચાર ખૂણા અને બે વિકર્ણ જે ચતુષ્કોણના અંગો છે. મિત્રો યાદ રાખજો આ વસ્તુ. એનાથી આગળ સમજીએ તો બરોબર વારાફરતી સમજ આપી છે. અને સમાંતર બાજુ ચતુષ્કોણની બાજુઓ બે પ્રકારની હોય છે, સામસામેની બાજુઓ અને પાસેની બાજુ. ચતુષ્કોણમાં દરેક ચતુષ્કોણમાં તમે કરી શકો સામસામેની બાજુ અને પાસેની બાજુ. હવે સામસામેની બાજુની વાત આવે બરોબર, તો તમે સિમ્પલી કહી શકો કે હું અહીં AD લઉં. બરોબર, આપણે એક્ઝામ્પલ તરીકે AD લઈ તો ADની સામેની બાજુ કઈ થાય? તો કે ADની સામેની બાજુ BC થાય ને. હું તમને BCની પૂછું તો કે AD થાય. એ જ રીતના તમે અહીંયા વિચારો ABની સામેની બાજુ કઈ થાય? તો કે રેખાખંડ ABની સામેની બાજુ BC. BCની સામેની બાજુ પૂછે તો કે AB. આમ સામસામેની બાજુઓની બે જોડ બને છે. સામસામેની બાજુઓની કેટલી જોડ? જો અહીંયા લખ્યું, સામસામેની બાજુઓની આપણી પાસે બે જોડ બને છે. એ જ રીતના સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓની લંબાઈ સમાન હોય છે. આ વસ્તુ આપણે સમજી ગયા. આપેલ આકૃતિમાં AB અને BC, હવે પાસેની વાત કરીએ તો દરેક બાજુને પાસેની બે જોડ મળે. બરોબર, હું આ AD સાથે સરખાવું. બરોબર, તો ADની પાસેની બાજુ કઈ થાય? તો કે DC અને AB. AB લઉં તો AD અને BC થશે. BC લઈ તો વળી પાછા AB અને BC, DC અને DC લ્યો તો AB અને BC. તો એ જ રીતના એને સમજ આપી છે. જો અહીંયા આપણે સમજીએ ફરીથી તો આપેલ આકૃતિમાં AB અને CD, BC અને AB અને BC, BC અને CD, CD અને AD અને રેખાખંડ AD અને AB સમાંતર બાજુ ચતુષ્કોણની પાસેની બાજુ છે. બરોબર, ને કેટલી જોડ બની આપણી પાસે? તો કે ચાર જોડ બની. સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામે શબ્દ આવે તો બે જોડ બને. બરોબર, એક ખૂણા હોય તોય ભલે અને બાજુ હોય તોય ભલે. યાદ રાખજો, સામસામે શબ્દ આવ્યો હોય તો બે અને પાસે શબ્દ આવે તો ચાર. આ વસ્તુ યાદ રાખવાની. એનાથી આગળ આપણે સમજીએ. બરોબર, તો એ જ રીતના સામસામેના ખૂણા અને પાસેના ખૂણા. બરોબર, તો એ જ રીતના હું અહીંયા ખૂણો લઉં. જોતા જાઓ તો ખૂણા એનો સામેનો ખૂણો કયો થશે? તો કે ખૂણો C. ખૂણા બીનો સામેનો ખૂણો તો કે ખૂણો D. બરોબર, Cનો પૂછે તો A થાય ને, બે એક જ થયું. એનો ખૂણા એનો સામેનો ખૂણો C, ખૂણા બીનો સામેનો ખૂણો D. આમ બે જોડ બને છે, સામસામેના ખૂણાની બે જોડ. એ જ રીતના પાસેના ખૂણાની તમે જો બનાવો. બરોબર, બહુ જ સહેલું છે સમજવું. પાસેના ખૂણાની આપણે જોડ લઈ તો પાસેના ખૂણાઓની જોડમાં જોતા જાઓ મિત્રો, બહુ મજા આવશે. તો પાસેના ખૂણાઓની જોડમાં ખૂણા એનો પાસેનો ખૂણો. બરોબર, એનો પાસેનો ખૂણો કયો થશે? તો કે B. બીનો પાસેનો ખૂણો, ખૂણા બીનો પાસેનો ખૂણો C. ખૂણા Cનો પાસેનો ખૂણો તો કે D અને ખૂણા Dનો પાસેનો ખૂણો પાછો A. તો A અને B છે. ખૂણો B અને ખૂણો C, ખૂણો C અને ખૂણો D અને ખૂણો D અને ખૂણો A એ સમાંતર બાજુ ચતુષ્કોણના પાસેના ખૂણાઓ છે. સમાંતર બાજુ ચતુષ્કોણના પાસેના ખૂણાઓ છે ને પાસેના ખૂણાઓની જોડ કેટલી બની? તો કે ચાર જોડ બની. હમણાં આપણે વાત કરી એ જ રીતના સામસામેની કેટલી જોડ બનશે? તો કે બે અને પાસેની ચાર. એ જ રીતના આગળની સ્લાઇડ આપણે જોઈ. બરોબર,
હવે ચતુષ્કોણના વિકર્ણો થી વિશેને વધુ માહિતી આપી. બરોબર. તો આપેલા આકૃતિમાં રેખાખંડ એસી અને રેખાખંડ બીડી અને રેખાખંડ બીડી એ સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો છે. સામાન્ય રીતે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ સમાન હોતા નથી. સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ એકબીજાને દુભાગે છે. અર્થાત સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણોનું છેદબિંદુ એ બંને વિકર્ણોનું મધ્ય બિંદુ છે. બરોબર. આ વસ્તુ એ સમજી ગયા હતા. બરોબર. તો આટલા મુદ્દા યાદ રાખવાના છે વિકર્ણો માટે. ખાસ તો દુભાગે એ વસ્તુ ખાસ યાદ રહેવી જોઈએ. દુભાગે એટલે કે પોતાના બે સરખા ભાગ કરે. તો બિંદુ ઓ છે એ બંને માટે મધ્ય બિંદુ થશે મિત્રો. બરોબર. તો અહીંયા આપણે આ લેક્ચર પૂર્ણ કરીએ છીએ. બરોબર. ભાગ આ 5 હતો આપણા માટે. ખૂબ મજા આવી બધાને. ફરીથી આગલા લેક્ચરમાં મળીશું. ગુડ બાય.